જીઆઈડીસી ફેઝ 2 નો પાર્ટ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે અને 11મી તારીખે એનું ઓનલાઈન ઓપ્શન થવાનું છે. એમાં 5 ગુંઠાના અને 10 ગુંઠાના પ્લોટ છે. એમાં લગભગ 80 જેટલા પ્લોટ છે. એમાં તમારે જે ડોક્યુમેન્ટ્સ છે એમાં પ્રોજેક્ટ રિપોર્ટ, ફ્લો ચાર્ટ, આઈટી રિટર્ન, લેઆઉટ, લાસ્ટ 3 મંથનું બેંક સ્ટેટમેન્ટ, પછી આધાર કાર્ડ, ફોટોગ્રાફ અને પ્રિપેર ધ એબવ ડોક્યુમેન્ટ બિફોર ધ 11 જુલાઈ, એટલે 11 જુલાઈ પહેલાં આ બધું કલેક્ટ કરી અને તમે આમાં ઓનલાઈન ભરી શકશો. તો સૌએ જે જીઆઈડીસી પાર્ટ 2 આપણે જે ઇન્ડસ્ટ્રીઓ લાવવા માંગીએ છીએ એના ભાગરૂપે આ કામગીરી થવાની છે. ત્યાર પછી જે મોટા પ્લોટ છે એનાથી મોટા પ્લોટ એ પછીના બીજા તબક્કાની અંદર આ પ્લોટનું ઓપ્શન થવા જઈ રહ્યું છે. તો લોકો ભાગ લે. હમણાં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રોગ્રામ ખેડા ખાતે હતો રિસોર્ટની, ગોબલર રિસોર્ટની અંદર, તો એની અંદર લગભગ 1100 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે. એમાં નડિયાદમાં પણ આવ્યું છે અને હજુ મારા પ્રયત્નો છે. ગઈકાલે જ મેં ઉદ્યોગ વિભાગના કમિશનર, ઉદ્યોગ વિભાગના સેક્રેટરી, કમિશનર અને બીજા અધિકારીઓ સાથે મીટિંગ કરીને કહ્યું છે કે નડિયાદની પેરીફરીમાં જેટલી ઇન્ડસ્ટ્રીઓ થઈ શકતી હોય એ 10 વીઘા છે, 5 વીઘા છે એવી જમીનની અંદર એવા ઉદ્યોગો અહીંયા લાવવા માટે મેં એમની જોડે મીટિંગ કરી છે અને મીટિંગ ફ્રૂટફુલ રહી છે. હજુ આવનારા દિવસોમાં આ લગભગ ભૂમેલ બાજુ પણ થઈ ગઈ છે ઘણી બધી ફેક્ટરીઓ અને આખો નેશનલ હાઈવે પર ફેક્ટરીઓ થવા જઈ રહી છે. તો આવનારા દિવસોની અંદર આ એક મોટો બદલાવ દેખાય. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.